નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 5. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નવ પ્રમાણ મેળવવા માટેની અલગ અલગ છે એ બે રીત જોઈ હતી, જેના 3 દાખલા કર્યા હતા. 2 દાખલા તમે જાતે કરેલા હશે. જે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ આપે એના માટેના 2 શબ્દો જોયા હતા, ભાગનો અને ભાગમાંથી. જ્યારે ભાગનો એવો શબ્દ આપેલો હોય એટલે કે એ નામનો ભાગીદાર પોતાના ભાગનો 1/4 ભાગ નવા ભાગીદારને આપશે. ભાગનો શબ્દ આપેલું હોય ત્યારે એના જૂના પ્રમાણ સાથે જે ભાગ આપવાનો હોય એ ભાગનો ગુણાકાર થાય, અને ભાગમાંથી એવો શબ્દ આપ્યો હોય ત્યારે પ્રોપર ત્યાગ છે એમ સમજીને આગળ ગણતરી કરવી. તો એવો જ દાખલો મિત્ર આપણે આગળનો જોઈ છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 10 પેજ નંબર 209 ઉપર. તમારે રકમ સામે રાખવાની છે અને કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે, જેથી કરીને છે એ તમે ગણતરી છે એ સરળતાથી કરી શકો, સમજી શકો. રેડી? તો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 2:3 જૂનો ભાગ આપણને આપી દીધો છે 2:3. તારીખ 31/3/2016 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને પાકું સરવૈયું આપેલું છે, મૂડી દેવા અને મિલકત લેણા બાકીઓ, જે આપણે હવાલા સાથે છે એ જોશું. નીચે આપેલું છે તારીખ 1/4/16 ના રોજ તેઓએ 1/4/16 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. બંટી નવો ભાગીદાર કેટલો ભાગ આપશે, એ કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે એ આપેલું નથી, જે આપણે ગણતરી કરીને મેળવીશું. પણ નવા ભાગીદારને પ્રવેશ આપ્યો એવું ચોખ્ખું કહી દીધું છે, પ્રવેશ, અને એનું નામ બંટી. સૌથી નીચે આપેલું છે જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. જરૂરી ખાતા, કેટલા ખાતાની જરૂર પડે? યસ, 4 ખાતા. કયા કયા? પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને નવું પાકું સરવૈયું. રેડી? તો આ રીતના છે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું ડ્રો કરવાનું છે. આ મુજબ ઉધાર, જમા, ભાગીદારોના મૂડી ખાતા, 3 ભાગીદારો, 3 ના નામ એટલે કે 3 ખાના આવશે. ત્યાર પછી આવશે રોકડ ખાતું અને 1/4/16 ના રોજનું નવું પાકું સરવૈયું. રેડી? હવાલા તરફ જઈએ. પહેલો હવાલો આપેલો છે, વિદિત તેના ભાગમાંથી, અંડરલાઈન કરો, ભાગમાંથી 1/4 ભાગ, અને વિશાલ તેના ભાગમાંથી. કીધું છે ભાગમાંથી, બે આપેલું છે, ભાગમાંથી એટલે પ્રોપર ત્યાગ આપેલો છે. તો વિદિત નો ત્યાગ આપેલું છે 1/4. વિશાલનો ત્યાગ બરાબર આપેલું છે 1/8. સૌપ્રથમ બેયના છેદ અલગ છે, છેદ શું કરવા પડશે? સરખા. તો અહીંયા 8 છે, અહીંયા 8 લેવા માટે કેટલા વડે ગુણશો? તો કે 2 વડે. તો અહીંયા આવશે 2/2 એટલે આવશે 2/8. તો ત્યાગનું પ્રમાણ શું થશે? ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ 2:1. આની ઉપરથી નવા ભાગીદારનો ભાગ મળી જશે. તો બંટીનો ભાગ બરાબર વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. તો 2 + 1/8 બરાબર 3/8. આ નવા ભાગીદારનો ભાગ મળી ગયો. ત્યાર પછીનો હવાલો, બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. મૂડી તરીકે કેટલા લઈ આવે છે? 72,000. તો રોકડા લઈ આવે છે, રોકડ આવે છે, હવે તો ઉધાર. અહીં લખશો બંટીના મૂડી ખાતે 72,000. એના મૂડી ખાતામાં લખશું અહીંયા
રોકડ ખાતે અને બંટીના ખાનામાં 72,000 તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે કેટલી ઈ આપણને આપેલું નથી, પણ એવું કીધું તેના ભાગની. તો હવાલા નંબર છે એ ત્રીજો જોઈ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ? 32,000. તેના ઉપરથી આની પાઘડી મળી જશે. તો ગણતરી કરી. બંટીની પાઘડી બરાબર કુલ 32,000 એને ગુણ્યા એનો ભાગ કેટલો? તો કે 3/8. કરો જોઈ. 32,000 એને ગુણ્યા 3/8 એટલે એના ભાગની પાઘડી આવશે 12,000. અહીંયા લખશું 12,000. રોકડમાં લાવશે. રેડી? રોકડ પહેલા તો આવે છે, હવે તો ઉધાર. અહીં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000. આના માટેની આ નોંધ શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે તો કે જે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે છે એ રકમ જૂના ભાગીદારો એમણે કરેલ ત્યાગના પ્રમાણમાં વેચી લે. ત્યાગનું પ્રમાણ આપણે મેળવ્યું 2:1. તો 2:1 માં છે એ જૂના ભાગીદારો વેચી લેશે. તો વેચો તો 12,000 એને ગુણ્યા 2/3. 12,000 એને ગુણ્યા 2/3 એટલે આવશે 8,000. તો અહીં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે વિદિતને મળશે 8,000. તો 2:1 છે તો બે ભાગના 8,000 મળે તો એક ભાગના તો કે 4,000. ત્યાર પછીનો વાલો વિદિત અને વિશાલ તેમણે મેળવેલ પાઘડીમાંથી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. નવો હવાલો મળે છે એવું તો આપણે આગલા દાખલામાં શીખી ગયા હતા, પણ અહીંયા શું કરે છે? ઉપાડી જાય છે. કેટલી રકમ? 50%. જો પાઘડીની રકમ મળતી હોય તો જમા બાજુ, જો ઉપાડી જતા હોય તો ઉધાર બાજુ. તો અહીં લખશું રોકડ ખાતે. રોકડ ખાતે કેટલી રકમ ઉપાડી જાય છે? 50%. 8,000 ના 50% એટલે 4,000. 4,000 ના 50% એટલે 2,000. હવે ધંધામાંથી રોકડ ઉપાડી જાય, હવે તો ઉધાર કર્યું હતું, હવે જાય છે તો જમા બાજુ. તો અહીં લખશું વિદિતના મૂડી ખાતે 4,000 અને વિશાલના મૂડી ખાતે 2,000. ત્યાર પછીનો વાલો યંત્રો પર 10% ઘસારો ગણવો. યંત્રો જો જૂના પાકા સરવૈયામાં યંત્રો આપેલા છે 30,000, એના 10% એટલે 3,000. હવે યંત્રો એટલે આપણી મિલકત. મિલકતમાં ઘટાડો થયો. ઘટાડો થાય તો પેઢીને શું થયું? નુકસાન. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખશું યંત્રો ખાતે 3,000. હવે નવા પાકા સરવૈયામાં એની કિંમત લખીએ. નવી કિંમત 30,000 તો હતા, 3,000 છે એ ઘટાડ્યા એટલે થયા યંત્રોની કિંમત થઈ જશે 27,000. ત્યાર પછીનો વાળો દેવાદારોમાંથી 36,000 ઘાલખાત તરીકે માંડી વાળવા. પહેલા તો ઘાલખાત તરીકે માંડી વાળવાના છે. હવે જો જૂના પાકા સરવૈયામાં દેવાદારો આપેલા છે 39,600. તો પહેલા અહીં લખશું દેવાદારો, અંદરની સાઈડ લખશું 39,600. આમાંથી પહેલા ઘાલખાત બાદ કરશું. કેટલી? તો કે કેટલું બાદ કરવાનું કીધું? 3600. તો અહીં લખશું 3600 બાદ કરીએ એટલે અહીંયા આવશે 36,000. રેડી? એમાં એવું કીધું છે અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. તો આમાંથી હજી બાદ ઘાલખાત અનામત
15% કરો જોઈએ 36,000 એને ગુણ્યા 15 અને ટકાની નિશાની દબો એટલે આવશે 5,400 બાદ કરો જોઈએ 36,000 માઈનસ 5,400 એટલે આવશે 30,600 રેડી હવે જો આ જોગવાઈ છે એક પ્રકારની એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે પરંતુ જૂના પાકા સરવૈયામાં જમા બાજુ જોવો છે એટલે કે મૂડી દેવા બાજુ જોવો ઘાલ ખાત અનામત તરીકે 1800 આપેલા છે તો પેલા ઘાલ ખાત આપણે ગણી કેટલી 3600 હવે આ 3600 ને પહોંચી વળવા માટે આપણી પાસે 1800 રૂપિયા તો છે જ તો હવે આપણું જોગવાઈ કેટલી કરવી પડશે માત્ર 1800 રૂપિયાની એટલે અહીંયા ઘાલ ખાત તરીકે લખશું માત્ર કેટલા 1800 અહીંયા લખશું ઘાલ ખાત ખાતે 1800 ફરીથી મિત્રો ઘાલ ખાત ગણી 3600 પણ આ 3600 ને પહોંચી વળવા માટે આપણી પાસે જૂના પાકા સરવૈયામાં 1800 રૂપિયા તો છે જ એટલે પહેલા 1800 એમ દઈ દેશું હવે એમાંથી બાદ કરી નાખશું હવે વધ્યા કેટલા 1800 તો આપણે જોગવાઈ 1800 ની જ કરવાની રહેશે અને ઘાલ ખાત અનામત જે ગણી છે એમ નામ લખશું અહીં લખશું ઘાલ ખાત અનામત ખાતે કેટલા તો કે 5,400 ક્લિયર ત્યાર પછીનો હવાલો રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી જો જૂનામાં રોકાણો કેટલા આપ્યા છે 18,000 એનો મતલબ એવો કે પેઢીએ કોઈ જગ્યાએ 18,000 નું રોકાણ કર્યું છે મંદી આવી રોકાણોની કિંમત શું થઈ ગઈ ઘટી ગઈ કેટલી તો કે 9,000 રૂપિયા જ રહી તો કે નવી કિંમત પહેલા એ લખી નાખી રોકાણો કેટલા થઈ ગયા 9,000 18 હતા એમાંથી 9 થઈ ગયા 9,000 નું નુકસાન ગયું પણ આ નુકસાનને પહોંચી વળવા માટે જૂના પાકા સરવૈયામાં જોવો છે રોકાણ અનામત આપણી પાસે પડી છે કેટલી છે યસ 7,200 તો 9,000 માંથી પહેલા બાદ કરી નાખશું તો કે 9,000 આપણું નુકસાન છે એને પહોંચી વળવા માટે આપણી પાસે 7,200 તો છે જ તો હવે કેટલા નુકસાન થશે તો કે માત્ર 1,800 રૂપિયાનું તો અહીંયા લખશું રોકાણો ખાતે 1,800 રેડી મિત્રો આ હવાલા ગણતા પહેલા રોકાણનો હવાલો હોય ત્યારે છે એ જૂના પાકા સરવૈયામાં જોઈ લેવાનું રોકાણ અનામત તો નથી ને હોય તો એની પહેલા એમાંથી બાદ કરીને વધતી કિંમત છે એ નુકસાન કે નફા ખાતે લખવી ત્યાર પછીનો હવાલો કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર્યો કારીગર વળતર પહેલા તો દાવો સ્વીકાર્યો છે આપણું દેવું છે અહીં લખશું કારીગર વળતર દાવો કેટલો દાવો સ્વીકાર્યો છે 30,000 કોઈ કારીગરને અકસ્માત થયો અને એના પૈસા છે 30,000 આપણે મંજૂર કર્યા હજી આપ્યા નથી આપશું એટલે આપણા માટે દેવું થઈ ગયું રેડી હવે આ દેવું પહોંચી વળવા માટે પેલા જૂના પાકા સરવૈયામાં જોવો છે કારીગર વળતર અનામત આપેલું છે કેટલું છે 24,000 30,000 આપણે દેવાના છે એમાંથી 24,000 તો આપણી પાસે પડ્યા છે તો હવે દેવાના કેટલા થશે માત્ર જોગવાઈ કેટલાની કરવાની નુકસાન કેટલું જશે 6,000 તો અહીં લખશું કારીગર વળતર દાવો કેટલું નુકસાન જશે માત્ર 6,000 રેડી ત્યાર પછીનો હવાલો લેણદારોની 10% રકમ હવે ચૂકવવી નહીં પડે લેણદારો આપણે જેને પૈસા દેવાના છે એને હવે પૈસા નહીં દેવા પડે શું થયું લાભ રેડી 10% જૂનામાં જોવો ને લેણદારો કેટલા આપ્યા છે 30,000 રેડી 10% એટલે 3,000 3,000 દેવા નહીં પડે એ લાભ થયો અહીં લખશું લાભ તરીકે લેણદારો ખાતે 3,000 રેડી એની નવી કિંમત લખી નથી અહીંયા લેણદારો 30,000 હતા એમાંથી 3,000 બાદ કરો એટલે આવશે 27,000 રેડી ત્યાર પછી હવાલા આપણા બધા પૂરા હવે જૂના પાકા સરવૈયામાં આવી જાવ જે બાબતોની અસરો નથી આવી એ બાબતો જ્યાં ત્યાં મૂકી દે અને જેની આપણે છે એ વહેંચણી કરવી પડે એમ હોય એની વહેંચણી કરી નાખી પહેલા મૂડી દેવા બાજુ જોઈ જોવો જોઈએ મૂડી તો મૂડી
મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં લખી નાખી, બાકી આગળ લાવ્યા. મિત્રો આ હંમેશા પહેલા જ આવશે. કોઈ એન્ટ્રી આવતી હોય તો પહેલા એક લીટી છોડી નાખવાની, પછી એન્ટ્રીઓ લખવાની. તો બાકી આગળ લાવ્યા મૂડી કેટલી આપી છે તો કે 48000 અને 60000. તો અહીં લખશું 48000 અને 60000 ડેશ. ત્યાર પછી આપેલું છે આકસ્મિક અનામત. જો એનો કે ઉપયોગ નથી થયો તો આપણે એની શું કરવી પડશે? વહેંચણી કરવી પડશે. 9000 છે જૂના પ્રમાણમાં એટલે 2:3 માં છે એને વહેંચવા પડશે. તો એને વહેંચો જોઈ 9000 એને ગુણ્યા 2/5 એટલે આવશે પહેલાના 3600. આને કહેશું આકસ્મિક અનામત ખાતે. આકસ્મિક અનામત ખાતે. રેડી? અને ત્યાર પછી 9000 એને ગુણ્યા 3/5 એટલે આવશે 5400. રેડી? ત્યાર પછી કારીગર વળતર અનામત જેનો હવાલો હતો, જેની અસર આપણે આપી દીધી છે. ત્યાર પછી રોકાણ અનામત જેનો હવાલો હતો, અસર આપી દીધી છે. લેણદારોનો હવાલો હતો. કાલખાત અનામત જેનો હવાલો હતો, આપણે અહીંયા એનો ઉપયોગ કરી નાખ્યો. ત્યાર પછી આવી જાય મિલકત લેણા બાજુ. આપેલું છે મકાન, જે અંગે કાંઈ હવાલો નતો એટલે એની કિંમત એમ નામ લખી નાખશું. મકાન આપેલું છે 66000 તો અહીંયા ઉપર લખશું મકાન 66000. ત્યાર પછી આપેલું છે યંત્રો આવી ગયા જેનો હવાલો હતો સ્ટોક 18000. અહીં લખશું સ્ટોક 18000. ત્યાર પછી આપેલું છે દેવાદારો જેમ કે એનો હવાલો હતો. ત્યાર પછી આપેલું છે બેંક એટલે કે રોકડ બેંક તો અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. રોકડ બેંકની બાકી આપેલી છે 8400. ત્યાર પછી રોકાણો જે અંગેનો હવાલો હતો. બધી એન્ટ્રીઓ આપી દીધી, બધી અસરો આપી દીધી. હવે આપણે કરવાના છે સરવાળા. પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો આ બાજુનો સરવાળો છે એ વધુ આવશે. આ બાજુનો સરવાળો કરો જોઈએ. આ બાજુનો સરવાળો કરતા આવશે 18000. આ બાજુનો સરવાળો વધુ આવ્યો એને આ બાજુ દર્શાવી 18000. તફાવતની રકમ અહીં આવશે. 18000 માંથી 3000 બાદ કરો એટલે તફાવતની રકમ મળશે 15000. આ બાજુ તફાવતની રકમ મળી, આને કહેવાય ખોટ. જે જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે વેચાય. જૂનું પ્રમાણ આપેલું છે 2:3. વિદિત અને વિશાલ જૂના ભાગીદારો વેચો દે 15000 એને ગુણ્યા 2/5 એટલે આવશે 6000 અને અહીંયા આવશે 9000. રેડી? અહીંયા જમા બાજુ તો આમાં આવશે ઉધાર બાજુ. તો અહીંયા દર્શાવશું પુનઃ મૂલ્યાંકન ખાતે 6000 અને 9000. રેડી? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થયું. હવે બંધ કરશું ભાગીદારોનું મૂડી ખાતું. પહેલા મૂડી ખાતામાં બંટીનો સરવાળો આવશે 72000 એને દર્શાવી અહીંયા 72000. તફાવત એટલો જ આવશે અહીં લખશું 72000 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી? હવે આ બાજુનો સરવાળો કરો જોઈએ વિશાલનો એટલે આવશે વિશાલનો સરવાળો 64. ઓગણસિત્તેર 400. આ બાજુ દર્શાવીએ 69 400. 69 400 એમાંથી 11 બાદ કરો એટલે આવે 58 400.
આને આપણે કહેવાય બાકી આગળ લઈ ગયા. નાનો સરવાળો કરો 48000 પ્લસ 8000 પ્લસ 3600 એટલે આવશે 59600. આ બાજુ દર્શાવીએ 59600 તેમાંથી 10000 બાદ કરો એટલે આવશે 49600. રેડી? આપણી કહેવાય આખરની મૂડી અને મૂડી તરીકે દર્શાવી દઈ વિદિત, વિશાલ અને બંટી. 49600 58400 અને 72000. હવે બંધ કરીએ રોકડ ખાતું. તો રોકડ ખાતાનો સરવાળો આવશે 92400. આ બાજુ દર્શાવીએ 92400. એમાંથી 92400 એમાંથી બાદ કરો 6000 તો બાદ કરતા તફાવતની રકમ મળશે 86400. અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી? તો અહીંયા દર્શાવી દઈ રોકડ બેંક પેલા 86400. રેડી? હવે પાકા સરવૈયાનો બે બાજુનો સરવાળો. પેલા આ બાજુનો સરવાળો કરો, આ બાજુનો સરવાળો એટલે આવશે 2,37,000. હવે આ બાજુનો સરવાળો પણ એટલો જ આવે 2,37,000. છેલ્લે મિત્રો છે એ બંને બાજુનો સરવાળો છે એ સરખો થવો જોઈએ તો આપણો દાખલો સાચો, નહીતર આપણો દાખલો ખોટો. તો આ મુજબ છે એ દાખલો થશે અને આ મુજબ છે એ આપણી ગણતરી થશે જે આપણે છે અગાઉ જોઈ ગયા હતા એ જ મુજબ છે એ દાખલો કરવાનો રહેશે. હવે મિત્રો આ તમારે દાખલો લખી લેવાનો છે ચોપડામાં. ત્યાર પછી ઉદાહરણ તરીકે હોમવર્કમાં ઉદાહરણ નંબર 24મું જે પેજ નંબર તમને આપેલા છે 188. પહેલા તમારા ચોપડામાં છે આ દાખલો લખી લેવાનો છે, આ ગણતરી પછી લખવાની છે. એ ગણતરી થઈ જાય પછી હોમવર્કમાં ઉદાહરણ નંબર 24 જે આ મુજબનું છે એ તમારે છે એ જાતે કરવાનું રહેશે. પણ એમાં માત્ર ફેર એટલો છે કે આમાં આપણને છે એ ભાગમાંથી એવું પ્રોપર કીધું હતું, જ્યારે એમાં ભાગનો આપેલો છે. એમાં 1/3 ને 1/4 આપેલું છે ભાગનો. તો પેલા એનો બેનો જૂનો પ્રમાણ છે એની સાથે 1/3 નો પેલા ગુણાકાર કરજો એટલે ત્યાગ મળશે. પછી તો કે જૂનો ભાગ બીજાનો આપેલો છે એટલે કે કવિસાનો જે જૂનો ભાગ છે એની સાથે 1/4 નો ગુણાકાર કરશો એટલે તમને ત્યાગ મળશે. એટલો ફેરફાર છે, બાકી બધાય હવાલા સેમ છે. જે તમારે આ દાખલો લખાઈ જાય, ગણતરી થઈ જાય પછી આ દાખલો જાતે કરવાનો રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.